ગુનામાં ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 19/5/2024ના ફરિયાદીએ આરોપી આરતી અને રાહુલ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ આપી પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પરિવાર સાથે વડોદરાથી બહાર ગયા હતા અને ઘરે વૃદ્ધ માતા એકલા ઘરે હતા। વૃદ્ધ માતા પાસે તારીખ 10/6/2024ના રોજ આરોપી એક શખ્સ તેમજ એક મહિલા ઘરઘાટી તરીકે ઘરકામ કરવા માટે આવ્યા હતા। મહિલાએ પોતાનું નામ આરતી અને પુરુષે રાહુલ જણાવ્યું હતું અને મકાનમાં ઘરકામ માટે નોકર તરીકે રાખવા વિનંતી કરતા હતા। ફરિયાદીના વૃદ્ધ માતાએ તેઓની વાત પર વિશ્વાસ કરી બંનેને ઘરઘાટી તરીકે કામ પર રાખ્યા હતા। આ બંને આરોપીઓએ ફરિયાદીના ઘરે ઘરના ઉપરના માળે આવેલી લાકડાની તિજોરીઓ તોડી તેમાંથી અલગ અલગ સોના ચાંદીના ઘરેણાઓ કે જેની કુલ કિંમત ₹8,20,000 હતી તેની ચોરી કરી હતી। આરોપી એકબીજાની મદદગારી કરી ફરાર થઈ ગયા હતા। આ મામલે તપાસ અર્થે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી હતી। આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી, જેમાં અધિકારીઓ અને તેની ટીમે આ ઘરઘાટી તરીકે રાખેલા નોકરો દ્વારા કરવામાં આવેલી લાખો રૂપિયાની ચોરી કરનાર મહિલા અને શખ્સની તપાસ કરતા આરોપીઓએ તેમની ઓળખ ન થાય તે માટે આરોપીઓએ પોતાના ખોટા નામ આપી પોતાની ઓળખ અંગેના કોઈ ડોક્યુમેન્ટ્સ પણ આપ્યા ન હતા, જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાના આરોપી અજાણ્યા શખ્સ તેમજ મહિલાની ટેકનિકલ સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારિત કરેલ તપાસ દરમિયાન આરોપીઓ ગુનો કર્યા બાદ રાજસ્થાન તરફ ગયા હોવાની માહિતી મળી હતી, જેથી ટીમે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાબલા ખાતે વોચ રાખી ખાનગી રાહે સતત તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી લોકેશ કુમાર ઉર્ફે રાહુલ સવાભાઈ કીર ઉંમર વર્ષ 24 રહે ગામ સાબલા હરિજનવાસ તાલુકો સાબલા જિલ્લો ડુંગરપુર રાજસ્થાન અને સીમા ઉર્ફે આરતી છગનભાઈ મકવાણા ઉંમર વર્ષ 25 રહે ગામ સાબલા તાલુકો સાબલા જિલ્લો ડુંગરપુર રાજસ્થાન। આ બંને આરોપીઓની પૂછપરછમાં તેઓ યોગ્ય જવાબ આપતા ન હતા। 41,350નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી પોલીસ તેઓની વડોદરા લાવી અને વધુ પૂછપરછ હાથ ધરી। તેઓએ પોતાના ખોટા નામ ધારણ કરી વડોદરાના વાસણા ભાયલી રોડ ખાતે ઘરઘાટી તરીકે ઘરકામ માટે મકાનમાં એકલી વૃદ્ધ મહિલા રહેતી હોય તેનો લાભ લઈ ઘરકામ માટે રહ્યાના માત્ર એક દિવસમાં મકાનમાંથી સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું। બાદમાં બંને આરોપીઓને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે 41,350નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હાલ પકડાયેલા ઈસમ લોકેશ અને મહિલા સાથે મળીને મકાનોમાં ઘરઘાટી તરીકે રહી મકાનોમાંથી કિંમતી દાગીનાઓની ચોરી કરવાના ગુનાઓ અગાઉ પણ કરેલા છે। આ બંને આરોપી ઘરઘાટી તરીકે રહી અમદાવાદ શહેર ખાતે 2 ગુનાઓ આચરેલ હોવાથી આ અંગેના બોડકદેવ અને નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં પકડાયેલ છે, તેમજ આરોપી લોકેશ કીર આ ગુનાહિત પ્રવૃત્તિના કારણે પાસા હેઠળ સુરત જેલમાં ગયેલ હોય તે ઉપરાંત આરોપી લોકેશ કીર પોક્સોના કેસમાં રાજસ્થાનના ગાટોર ખંભેરા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે।